આજે તો બહુ બધા ઇન્ફ્લુએન્સરને મળવાના હતા. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં મમ્મી કેરીનો રસ કાઢવા માટે બેસી ગયા. બપોરના જમવામાં મકાઈનું શાક બનાવવાનું હતું. મકાઈ ફરવડીને મૂકી દીધી પ્લેટફોર્મ ઉપર. આ બાજુ સોનલ લસણ ફોલતી હતી. ઋષિભાઈ મસ્ત મજાના સૂતા હતા. હું સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયો હતો. સવારના નાસ્તામાં ચા ભાખરી હતી. બપોરનો ટાઈમ થયો એટલે ઘરે આવ્યો તો જો ઋષિ અને સોનલ બે બેઠા હતા અને મસ્ત મજાના રમતા હતા. આ બાજુ બપોરના જમવામાં મકાઈનું શાક અને રોટલી હતી ને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા. જમીને રોંઢાનો ટાઈમ થયો એટલે થોડોક નાસ્તો પણ કરી લીધો. પછી અમારે જવાનું હતું ઇન્ફ્લુએન્સરની મીટિંગમાં. તો હું ને રોહિત નીકળી ગયા હતા. ત્યાં આપણી સાથે ચિંતનભાઈ પણ જોઈન થઈ ગયા હતા. તેના બહુ બધા ફ્રેન્ડ હતા. પણ વેસુ બાજુનો રોડ તો બહુ ગજબ હતો. જો કાફેમાં પહોંચી ગયા હતા અને જોરદાર કાફેમાં એન્ટ્રી લેવા ગયા હતા. અહીંયા બે બાઉન્સર ઉભા રાખ્યા કારણ કે છે ને ભાઈ લિમિટેડ પર્સન હતા. પછી જો અમે અંદર પહોંચી ગયા બધા યુટ્યુબરોને મળી ગયા. પણ કાફેની જગ્યા જોરદાર હતી. એકદમ એમ લાગે શિમલા મનાલી નીચે બરફ પડ્યો હોય ને એવું હતું. પછી જો ઇવેન્ટ ચાલુ થઈ ગઈ હતી. આ ઇવેન્ટ હતી એપ્લિકેશન લોન્ચ કરવાની હતી ફેમ ભારતને. ત્યાં બહુ બધા ઇન્ફ્લુએન્સર સાથે ફોટો પડીને પછી લાગી ગઈ ભૂખ. એટલે જો જમવા માટે બેસી જાય. જમવામાં પનીરનું શાક અને રોટલી અને આ રોલ બહુ જોરદાર હતો. આ રોલ વિશે રાહુલભાઈ કંઈક કહેતા હતા. એનો ફૂલ વિડીયો જો યુટ્યુબમાં સંદીપ તળાવિયા લોક સર્ચ કરી જોઈ આવજો. આ બાજુ પછી અમે રાત્રે નીકળી ગયા હતા ડુમ્મસ જવા માટે. ડુમ્મસ થોડુંક એવું પબ્લિક હતું પણ આ ભાઈ જોઈને લાગી બીક. ડુમ્મસ આવો એટલે બધા લોકો ભૂતની વાતો ચાલુ કરી દે. ભૂતની વાતો ચાલુ હતી. આ વિડીયો સારો લાગે લાઈક શેર ફોલો કરી દેજો. આવજો.